વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 12માં વિષય ભૂગોળ માર્ચ 2022માં બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે। તમારું જે ભૂગોળનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિભાગ એ તો એ સૂચના આપેલી છે કે નીચે આપેલા 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો, દરેકનો 1 ગુણ છે। એમ વિભાગ એ 20 ગુણમાં પૂછાય છે। પહેલો જ પ્રશ્ન આપેલો છે કે નીતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? જવાબ આવશે બી, કો એલન સેમ્પલ। બીજો પ્રશ્ન, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય? જવાબ આવશે ડી, હરિયાણા। 3, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ આવશે સી, સેમાંગ। 4, નીચેનામાંથી કઈ ખનિજ અતાત્વિક ખનિજ છે? જવાબ આવશે ડી, ગંધક। 5, સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર? જવાબ આવશે એ, ઇન્ટરનેટ। 6, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? જવાબ આવશે બી, 1853માં। 7, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? જવાબ તો સી, પનામા નહેર। 8, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? જવાબ આવશે એ, આલમ આરા। 9, નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? જવાબ આવશે સી, ચીન। 10, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? જવાબ આવશે ડી, ચક્રીય। 11, નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? જવાબ આવશે ડી, દહેરાદૂન। 12, એન્ટાર્કટિકા ખંડની માલિકી કોણે ગણાય છે? જવાબ આવશે સી, વૈશ્વિક। 13, અમૂલ ડેરી કયા શહેરમાં છે? વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે, એ મહેસાણા, બી પાલનપુર, સી આણંદ, ડી હિંમતનગર। તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। 14, તેજાબી વરસાદ માટે જવાબદાર? તો જવાબ આવશે એ, સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા। 15, ગરીબી દેશની વિકાસ યાત્રાને? જવાબ આવશે બી, મંદ બનાવે છે। 16, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? જવાબ આવશે ડી, પાવાગઢ ડુંગર। 17, બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે? જવાબ આવશે એ, ઝેડ। 18, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ આવશે એ, રેખા આલેખ। 19, સમતુલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? જવાબ આવશે સી, તાપમાનનું વિતરણ। 20, જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? જવાબ આવશે ડી, 24। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે, જેમાં 20 ગુણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે। આગળ અહીં વિભાગ 2 આપેલો છે, તેમાં અહીં નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો અને દરેકનો 1 ગુણ હોય છે એવા 10 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તેમાં 21મો પ્રશ્ન આપ્યો છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો? તો જવાબ આવશે લુસિયન ફાવર। 22, ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે કેરળ। 23, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો જવાબ આવશે હિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે। 24, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનો ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો જવાબ આવશે USA। 25, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ આવશે આર્યભટ્ટ। 26, ભારતમાં હુગલી નદી પર આવેલ નદીબંદરનું નામ જણાવો? જવાબ આવશે કોલકાતા। 27, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ આવશે દહેરાદૂન। 28, એક બહુલકીય માહિતી કોને કહે છે? જવાબ, એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક જ બહુલકીય માહિતી કહે છે। 29, આલેખ એટલે શું? જવાબ, આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે। 30, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો જવાબ આવશે USA। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી પૂરો થાય છે। આગળ અહીં વિભાગ સી જોઈશું। વિભાગ સી, નીચે આપેલા 31 થી 42 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, દરેકના 2 ગુણ। અહીં વિભાગ સી 16 ગુણમાં પૂછાય છે। તેમાં 31મો પ્રશ્ન આપેલો છે કે દુનિયાના કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી સમાવે છે? જવાબ,
વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 32 ખનન એટલે શું તેના પ્રકાર લખો। જવાબ 33 ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે। જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં મોસ્ટ ટાઈમથી કહી શકાય એવા પ્રશ્નો છે એટલે તૈયાર જરૂર કરી દેજો। 34 પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો। જવાબ જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। 35 સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે। જવાબ 36 સંચાર એટલે શું તેના સાધનો જણાવો। જવાબ 37 બંદરના પ્રકારો જણાવો। જવાબ 38 ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો। જવાબ 39 વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશમાં થયો છે। જવાબ 40 પ્રદૂષણના પ્રકારો કયા કયા છે। જવાબ 41 નીચે આપેલા અવલોકનોનો બહુલક શોધો। અહીં અવલોકનો આપેલા છે 27 20 25 26 31 27 7 22 અને 27। તો વિદ્યાર્થી મિત્રો બહુલક એટલે જે અવલોકન સૌથી વધુ વખત આવે તેને બહુલક કહે છે। તો અહીં 27 એ સૌથી વધુ 3 વખત આવે છે, માટે આપેલા અવલોકનમાં બહુલક 27 છે। 42 વિભાજિત વર્તુળ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો। જવાબ વિભાગ ડી નીચે આપેલા 43 થી 54 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો। દરેકનો 3 ગુણ છે। વિદ્યાર્થી મિત્રો એ વિભાગ ડી 24 ગુણમાં પૂછાય છે। તેમાં 43મો પ્રશ્ન છે કે નિશ્ચયવાદ નીતિવાદ વિચારધારા વિશે સમજૂતી આપો। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે। અહીં પ્રશ્નોના જવાબ લોંગ હોવાથી તેનું સોલ્યુશન આપેલ નથી, પરંતુ કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જાણ કરેલ છે, તેથી અહીં તમે તે ચેપ્ટરમાંથી તૈયાર કરી શકો અને મોસ્ટ ટાઈમ પ્રશ્નો પણ કહી શકાય। 44 વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે। 45 માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 46 સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 47 ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે। 48 શહેરીકરણની સમસ્યાઓ જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 49 ખનિજ એટલે શું, ખનિજોનું વર્ગીકરણ અથવા પ્રકાર જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે। 50 ધ્વનિ પ્રદૂષણ એટલે શું, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। 51 નીચે આપેલી આંકડાકીય માહિતી પરથી મધ્યક શોધો। અહીં માહિતી આપેલ છે 209 105 80 100 અને 96। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે। 52 નીચે આપેલા કૃષિ ઉત્પાદકોની આંકડાકીય માહિતીને આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો। તો એ કૃષિ પાક આપેલ છે અને એ ઉત્પાદન ટકામાં આપેલું છે। તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે। 53 પ્રવાહ આલેખ વિશે સમજૂતી આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે। 54 ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS વિશે ટૂંકમાં સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ ડીમાં મોસ્ટ આઈમ્પી કહી શકાય એવા પ્રશ્નોનું અહીં સોલ્યુશન કરેલ છે। તો તમે તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમે તૈયાર કરી શકો છો। હવે આગળ જોઈશું વિભાગ એ, જેમાં મોસ્ટ આઈમ્પી પ્રશ્નો પૂછાઈ શકાય તેવા અહીં પ્રશ્નો આપેલા છે। વિભાગ એ છે 55 થી 61 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના હોય છે અને દરેક 5-5 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। અહીં જે 62મો પ્રશ્ન છે એ નકશો ફરજિયાત છે। અહીં 30 ગુણમાં વિભાગ એ પૂછાય છે। અહીં 55મો પ્રશ્ન આપ્યો છે કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો।
આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે. તમે તેમાંથી તૈયાર કરી શકો છો. હવે વિભાગીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. 56. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 57. પરિવહન એટલે શું? વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 58. સમાચારપત્રો અને સામાયિકો વિશે સમજૂતી આપો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 59. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. 60. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 61. જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તાર નોટ લખો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 62. તમને આપવામાં આવેલ ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક ભારતનો નકશો આપવામાં આવશે અને તેમાં 5 જે વિગતો આપેલી હોય છે જે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની હોય છે. આવી વિગતો આપેલી છે કે ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ, તો તમારે જે સિક્કિમ રાજ્ય છે ત્યાં દર્શાવવાનું રહેશે. બીજા નંબરમાં આપ્યું છે કે મુંબઈથી દિલ્હી જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને તેના પરનું એક અટક સ્થાન. 3 આપેલું છે કે ફેરબદલી માટેનું બંદર સલાયા. 4 કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર અને 5 હીરાકુંડ યોજના. તો વિદ્યાર્થી મિત્રો, તમને ભારતના નકશામાં આ રીતે કોઈપણ 5 વિગતો આપેલી હોય છે તે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2022માં બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર લેવાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 12ના વર્ષ 2025ની સાલમાં જે બોર્ડની પરીક્ષામાં ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.